નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે છે તારીખ 16 અને આજે કયા સમાચાર રહેશે કે કયા સ્ટોક રહેશે તેજીમાં, કયા સમાચારોના કારણે તે સ્ટોકમાં આવી શકે છે હલચલ, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજના ટ્રેડિંગ સેશનમાં કમાણીના જોરદાર આંકડા જાહેર કરનારી કંપની ઉપર રોકાણકારોની ખાસ નજર રહેશે. સૌપ્રથમ વાત કરીએ એન્જલ વનની, તો એન્જલ વનનો કોન્સોલિડેટ નફો વાર્ષિક ધોરણે 102%ના ઉછાળા સાથે 231.4 કરોડ રૂપિયા ઉપર નોંધાયો છે. આ સાથે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસનો નફો પણ 38.3% વધીને 785 કરોડ રૂપિયા થયો છે. જ્યારે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સનો નફો 26% વધીને 229 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. આ ત્રણેય શેરોમાં આજે તેજીની અપેક્ષા રાખી શકાય. રિફાઇનરિંગ સેક્ટરમાંથી મેંગ્લોર રિફાઇનરી એટલે કે એમઆરપીએલે શાનદાર વાપસી કરી છે. ગયા વર્ષની 270 કરોડની ખોટ સામે કંપની આ ક્વાર્ટરમાં 945 કરોડ રૂપિયાનો બમ્પર નફો કર્યો છે અને આવક પણ 120% વધી છે. બેન્કિંગ સ્પેસમાં જના સ્મોલ ફાઇનાન્સ બેન્કે પણ ઉત્સાહજનક પ્રદર્શન કર્યું છે, જ્યાં તેનો નફો 52% વધીને 155 કરોડ રૂપિયા થયો છે અને સાથે જ બેંકની ગ્રોસ એનપીએ ઘટીને 2.39% થઈ છે, જે એસેટ ક્વોલિટીમાં સુધારો દર્શાવે છે. બીજી તરફ નબળા પરિણામોના કારણે કેટલાક શેરો ઉપર દબાણ જોવા મળી શકે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નફો 46% ઘટીને 403 કરોડ થઈ ગયો છે, કારણ કે તેમનું અંડરરાઇટિંગ નુકસાન વધ્યું છે. બ્રોડબેન્ડ અને કેબલ સેક્ટરની કંપની જીટીપીએલ એથવીનો નફો પણ 78% જેટલો મોટો ગગડ્યો છે અને ટેક્સટાઇલ અને રિટેલ સેક્ટરમાંથી સાઈ સિલ્ક મિલ્સના નફામાં પણ સાઈ સિલ્ક કલા મંદિરના નફામાં પણ 14.7%નો ઘટાડો નોંધાયો છે. આ શેરોમાં આજે દબાણ કે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. દેશની બે સૌથી મોટી બેંકોમાં મહત્વની નિમણૂકો થઈ છે, જે લાંબા ગાળે સ્ટોકની ચાલ નક્કી કરશે. આરબીઆઈ રાજીવ કુમારને આગામી 3 વર્ષમાં આજે એચડીએફસી બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે મંજૂરી આપી દીધી છે. તે જ સમયે એસબીઆઈમાં સુનિલ રામાગોપાલ અગ્રવાલે ચીફ ફાઇનાન્શિયલ સીએફઓ તરીકે ચાર્જ સંભાળી લીધો છે અને તેઓ 1 ઓગસ્ટથી સંપૂર્ણ રીતે આ કી મેનેજરિયલ પોઝિશન ઉપર કાર્યરત થશે. એનર્જી સેક્ટરની વાત કરીએ તો એનર્જી સેક્ટરમાં આજે ભારે એક્શન જોવા મળશે. અદાણી પાવરે મહારાષ્ટ્રની સરકારી વીજ વિતરણ કંપની એમએસઈડીસીએલ સાથે 25 વર્ષ માટે 1600 મેગાવોટ વીજળી સપ્લાય કરવાનો મોટો કરાર કર્યો છે, જેના માટે કોલસાની લિંકેજ પણ મંજૂર થઈ ગઈ છે. તો બીજી તરફ એનટીપીસી ગ્રીન એનર્જીની પેટા કંપની અયાના રિન્યુએબલ પાવરે સોલાર એનર્જી કોર્પોરેશનની હરાજીમાં સફળતાપૂર્વક 50 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતા મેળવી લીધી છે. વાત કરીએ બિઝનેસ એક્સપાન્શનની, તો એથર એનર્જી હીરો મોટોકોપ પાસેથી વોરંટ દ્વારા 960 કરોડનું રોકાણ મેળવશે અને કંપનીએ પોતાનો ક્યુઆઈપી પણ લોન્ચ કર્યો છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીએ તેની લિથિયમ આયન બેટરી સબસિડીમાં વધુ 100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ટીવીએસ હોલ્ડિંગની પેટા કંપની વાર્થના ફાઇનાન્સે 967 કરોડમાં ખરીદશે. જ્યારે મીડિયા સેક્ટરમાંથી નેટવર્ક 18ની આવક 10.3% વધી છે અને જીએમઆર એરપોર્ટનો જૂન મહિનાનો ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક 0.8% વધ્યો છે. આજે પ્રાઇમરી માર્કેટ એટલે કે આઈપીઓ સ્પેસમાં પણ ભારે હલચલ છે. આજે 2 આઈપીઓ બંધ થઈ રહ્યા છે, જેમાં એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પલાઇન ટેક્સ વર્લ્ડનો આઈપીઓ સામેલ છે. એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પલાઇન ટેક્સ વર્લ્ડના બંને આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી સાથેનો વિડીયો અગાઉથી જ પોસ્ટ કરેલો છે. જો તે તમારે જોવો હોય તો જોઈ લેજો, અને જો તમે હજુ સુધી અરજી નથી કરી તો આજે આઈપીઓની છેલ્લી તક છે. અમે પણ એસબીઆઈ ફંડના શાનદાર આઈપીઓમાં અરજી કરી દીધી છે પહેલા દિવસે જ. આ ઉપરાંત આજે માર્કેટમાં લેઝર પાવર અને ઇન્ફ્રા લિમિટેડના શેરનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, જેના ઉપર પણ નજર રહેશે. તો આ વાત કરીએ આપણે મહત્વના સેક્ટરની કે મહત્વના સમાચારની, પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. કોઈપણ શેરોમાં નાણાં રોકતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી જરૂરી છે, અને આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી, ફક્ત તમારા માટે જાણવા જોગ માહિતી છે. તો માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ખાસ બેલ આઇકોન પ્રેસ કરી દેજો. આભાર, જોડાયેલા રહેજો.